ડભોઈ તાલુકામાં કમોસમી વરસાદ. પાકમાં થયેલું નુકસાન. જે ખેડૂતોને 33% કે તેથી વધુ પાક નુકસાની થઈ હોય તેમને આ રાહત પેકેજનો લાભ મળશે. અરજી સાથે જરૂરી દસ્તાવેજો. લાભાર્થી ખેડૂતોએ તેમની અરજી સાથે નીચેની જરૂરી વિગતો કરવાનું રહેશે. સંમતિપત્ર, આધાર કાર્ડ, બેંકની પાસબુક, 7, 12 અને 8 આના ઉતારા, વાવેતરના દાખલા. ક્યાં અને ક્યારે જમા કરાવવા? ખેડૂતોએ સહી સાથેના જરૂરી ડોક્યુમેન્ટ્સ પોતાના વિસ્તારની ગ્રામ પંચાયતના વીસી એટલે કે વિલેજ કોમ્પ્યુટર ઓપરેટરને સમયસર જમા કરાવવાના રહેશે. જ્યારે અધિકારીએ જણાવ્યું હતું. મહેશભાઈ ચૌધરી, મદદ નિયામક ખેતીવાડી અધિકારીએ આ અંગે માહિતી આપી હતી. ખેડૂતોને વિનંતી છે, રાત દિવસ અમારા કર્મચારીઓ કામ કરી રહ્યા છે કે છેલ્લી તારીખ 28 છેલ્લી તારીખ હોય તેના પહેલા ડોક્યુમેન્ટ બાકીના ખેડૂતો જમા કરાવી દે. વહેલી તકે તમામ અરજીઓ સરકારમાં પહોંચાડી અને ખેડૂતને બનતી કોશિશ જેટલી પણ સહાય મળે એના અમારા પ્રયાસ ચાલુ છે. રિપોર્ટ ફઝલ રઝાક ખત્રી, ડભોઈ.